વિરાજમાન થો. સદગુરુ શ્રી નિરોધ મહારાજની, સદગુરુ શ્રી પરથીરામ મહારાજની, પધારેલ સંતોની, છેલ્લા મારા જીવનના 10 વર્ષના દશારામાં સરદારરામ મહારાજનો જ્યારથી દર્શન થયા અમારા માટે ખૂબ જ પ્રેરણા મૂર્તિ હતા. નિરોધ દેશના સૌથી મોટી અને અમારો ખજાનો હતા. અને સરદારરામ મહારાજની અહીંથી હું નીકળું એટલે મારે ખાસ એમની ભૂમિ પર જતો, દર્શન થાય. બહુ ઓછું બોલવાનું, આટલું લોભું સાહેબ, આયુષ્ય આટલું લોભું ધરાવવું એ પણ નિરોધ મહારાજની કોઈ કૃપા હોય તો જ થાય. અને મહારાજ એમના 2 સદગુણો મને બહુ ગમ્યા. કાયમ સરદારરામ મહારાજ જો પણ સત્સંગમાં હોય કેરેક્ટર અને ઓનેસ્ટી પર બહુ ભાર મૂકતા હતા, ચારિત્ર અને પ્રમાણિકતા ઉપર. ધીણોદના લાલદાસ મહારાજનો મેં સદેહ નહીં જોયેલા, મેં મોહનરામ મહારાજ નહીં જોયા, પરંતુ હમણાં અમે કરલી કારણપુરમાં એક મહિમા કર્યો હતો અને એમાં લાલદાસ મહારાજનો ફોટો એમના હરિભક્તે રાખ્યો હતો, એમના શિષ્યત્વ સ્વીકાર્યું તેમને. અને ધીણોદવાળા લાલદાસ મહારાજનો ફોટામાં ચારે બાજુ એક સૂત્રો લખ્યા હતા. નીચે લખ્યું હતું કે તારા એમ કે ઈશ્વરનો ઓળખ હોય, ભગવાનને જોયો તો મારી પાસે. ઉપર લખ્યું હતું આત્મદીપો ભવ અપોદીપો ભવ, પોતાના આત્માનો ઓળખો. પણ મુખ્ય એમના ડાબા અને જમણા પર જે લખ્યું હતું ને એ જીવનના એ વખતે મને સરદારરામ મહારાજ યાદ આવેલા. આ બાજુ લખ્યું હતું ચારિત્ર, કેરેક્ટર ઉપર લખ્યું હતું કે તમારા જીવનમાં નિરોધ મહારાજની વાત સ્વીકારી હોય એટલે આ પાડવું પડશે. અને જમણાથી લખ્યું હતું પ્રમાણિકતા. તમારા ચારિત્રના, તમારા વ્યક્તિત્વના વાડાને તમારા જો ખુલ્લા મૂકવા હોય ને આખા સમાજના, આખા જગત સુધી. મહાપુરુષો દરિયાની હદ છે, પહાડોની હદ છે, નદીની હદ છે, એની સીમાઓ છે, પરંતુ વ્યક્તિત્વનો સીમાડો નથી ને એવા તો મને યાદ આવેલા એ વખતે સરદારરામ મહારાજ. અને અમારું કોઈ પણ સત્સંગ હોય ટૂંકમાં મહારાજ બોલે સરદારરામ મહારાજ, પણ ચારિત્ર ઉપર અને પ્રમાણિકતા. ચારિત્ર સાચવજો મહારાજ, પછી તમને આખી દુનિયાની કોઈ બીક નહીં હશે, તમને કોઈ રોકી નહીં શકે, કોઈ વાળો, કોઈ બંધન તમને રોકશે. એવા અમારા સરદારરામ મહારાજ એ ખૂબ જ અમારા માટે, અમારું ઘરેણું, અમારી તિજોરી, અમારા આદર્શ હતા. અમારા નિરોધ મહારાજની વાત હોય, નિરોધ દેશની વાત હોય, ખૂબ જ મહિમાવાન હતા. અને આવા મહાપુરુષોના અમે એમના સંપર્કમાં એ પણ ભાગ્યશાળી છીએ. અને આજે એમના શ્રદ્ધાંજલિ સુમનમાં આજે મેં નક્કી કર્યું હતું જે હું મહારાજ કર્મ કરું છું, ઉપર ઉઠીને જે સમાજ વ્યવસ્થામાં પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8ના બાળકો સંપર્ક જઈ આખા જિલ્લામાં જો અનુકૂળ થાય તો બાબત છે. પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8ના બાળકોને સન્મુખ જઈ વાણી, વર્તન, વ્યવહાર, ધર્મ, અધ્યાત્મ, પ્લાસ્ટિક, મોબાઈલ, માતા પિતાનું વંદન, વૃક્ષોનો ઉછેર, ધર્મ, અધ્યાત્મ, રામાયણ, મહાભારત, ભગવદ્ ગીતા ઉપર 40-45 મિનિટનો ગુરુ મહારાજની કૃપાથી વ્યાખ્યાન ગણો, જ્ઞાન શિબિર ગણો, જ્ઞાન ગંગા ગણો, જ્ઞાન સંસ્કાર શિબિર, બાળ સંસ્કાર શિબિર લઉં છું. અને આજે મેં સરદારરામ મહારાજના શ્રદ્ધાંજલિ સુમનમાં મેં નક્કી કર્યું હતું કે પહેલાં બાલ મુકુંદ આપણી પ્રાથમિક શાળા પર પાયો છે સાહેબ,
સિંહી ગામનો એમના શ્રદ્ધાંજલિ સુમનમાં મેં આજે પહેલો સિંહી ગામની પ્રાથમિક શાળાના બાળકો સન્મુખ મેં બાળ શિબિર લીધી, બાળ સંસ્કાર શિબિર એમના શ્રદ્ધાંજલિ સુમન નિમિત્તે. અને બાજુમાં મોહનરામ મહારાજની ગુરુ ગાદી ઉપર ડાબી મુકામે પણ હમણાં સમય લીધો અને 3:30 થી 3:15 મારી જ્ઞાન શિબિર લેવી છે. આજે સરદારરામ મહારાજની શ્રદ્ધાંજલિ શ્રદ્ધાસુમન નિમિત્તે મને એમ હતું કે એમની શ્રદ્ધાંજલિમાં આપણે પણ કંઈક ફૂલની તો ફૂલની પોંગડી મૂકીએ અને આપણે આપણા નિરજ મહારાજની વાત, આપણા ધર્મની વાત, આપણી અધ્યાત્મની વાત, આપણા સંસ્કારની વાત, આપણા ચારિત્ર્યની વાત, આપણી પ્રમાણિકતાની વાત સિંહી ગામમાં એનો આજથી શુભ શરૂઆત કરી. અહીં કરીને આવા આદર્શ મહાપુરુષ અમારા જીવનમાં કાયમ અમારા એમનો દિવ્ય ચેતના, એમનો દિવ્ય આત્મા અમને પ્રેરણા આપતો રહે એવી સદગુરુ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી, એમના નામનો જયઘોષ કરી અને મને પણ આ તક મળી મારી જાતને ધન્યવાદ માની, ભાગ્યશાળી માની. સદગુરુ શ્રી સરદારરામ મહારાજની, સદગુરુ શ્રી પરથીરામ મહારાજની, નિરોધ મહારાજની, સત્ય સનાતન ધર્મની